આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। જિલ્લાના માર્ગો અને હાઈવે પર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। ધુમ્મસના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। વિઝિબિલિટી ઓછી હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા માટે લોકો મજબૂર બન્યા છે। તો વહેલી સવારના દ્રશ્યો છે। સુરત જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। સાથે જ કહી શકાય કે ધંધાર્થે જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો વિઝિબિલિટી ઘણી ડાઉન જોવા મળી છે। ધુમ્મસના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા માટે લોકો મજબૂર બન્યા છે। તો સુરત જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ, જિલ્લાના માર્ગ અને હાઈવે પર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। વહેલી સવારના દ્રશ્યો સામે આવ્યા છે। ધુમ્મસના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વધુ ધુમ્મસના કારણે ઠંડીના ચમકારો પણ જોવા મળ્યો છે। સાથે જ કહી શકાય કે વિઝિબિલિટી પણ ઘણી ડાઉન જોવા મળી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ચારે બાજુ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। તો ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ સુરતના દ્રશ્યો છે। સુરત જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। ધુમ્મસના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। વિઝિબિલિટી પણ ઓછી હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। લોકોને હેડલાઇટ ચાલુ રાખવા માટે, વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે। તો સુરત જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ, સાથે જ કહી શકાય કે જિલ્લાના માર્ગ અને હાઈવે પર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। ધંધાર્થે જતા લોકો પણ અટવાયા હતા। વહેલી સવારના દ્રશ્યો સુરતના સામે આવ્યા છે। આ દ્રશ્યોમાં જોઈ શકો છો, ચારે તરફ વાતાવરણ ધુમ્મસભર્યું જોવા મળ્યું છે। શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આજે વહેલી સવારે સમગ્ર દક્ષિણ ગુજરાત કે સુરત જિલ્લાની અંદર ગાઢ ધુમ્મસ છવાઈ ગઈ છે। ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતા જ વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, કારણ કે માર્ગ રસ્તો ન દેખાવાના લઈને વાહન ચાલકોએ પોતાની હેડલાઇન ચાલુ કરીને વાહન હંકારવાની નોબત આવી છે। ત્યારે છેલ્લા 2 દિવસથી વહેલી સવારે ધુમ્મસ વાતાવરણ છવાઈ રહ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો વહેલી સવારે જે બાળકો હોય, નોકરિયાત વર્ગ હોય, એમને આ ધુમ્મસને લઈને સામનો કરવાની નોબત આવી છે। જ્યારે કડકડતી ઠંડી વચ્ચે ધુમ્મસ છવાતા લોકોએ ઠંડીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે છે કે શિયાળામાં અવારનવાર જ્યારે ધુમ્મસો છવાતી હોય છે, ત્યારે ખેતીના પાકોને પણ નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે। મહેન્દ્રસિંહ મંગરોલા, મંતવ્ય ન્યૂઝ,